હાલો बस थोड़ा लगाना है, तुझे भी तो खुद को बस थोड़ा जगाना है। खुद के वादों से ही तो जन्मा है, तुझसा ही निर्मा है, तुझसा ही निर्मा है। जिद्दी दागों के लिए निर्मा एडवांस। કરીને ઉતરીએ ભવમાર મારા તો એવું ગુણ ગુરુજીના ગુણ તો રઘુભાઈ જોશી મોજરોથી પધારી રહ્યા છે, એમને જોરદાર તાળીઓ વધાવી લેજો। ગુરુનો પ્રતાપ જેઠી રામનો મારા તો ગુરુજીના ગુણ તો ગુણ તો ગુણ તો
જલારામ જોગી તે મારા મનના અતિ તરુવે પ્રભુ પધાર્યા પધાર્યા ડેમ કેમ પડે એક મારું ડેમ કેમ પડે ને ધરી સસકા દે અતિ રૂપે પ્રભુ પધાર્યા એને ધરી સંસકા દે એ કરવા કસોટી આવ્યા નાથ ને જા ધારી જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી पाए लगी पले पले पूछे प्रभुजी एक होने प्रभु हुक्म सूसे ए पाए लगी पले 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 पूछे पूछे प्रभु हुक्म सूसे बाबाजी बोला दीदी प्रिया तू सोफे दिन जानी जलाराम जोगी ते मारा मनना क्या मारी जलाराम दे मारा मनना 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 जो जा जा बापू भजन છે ને બાપુ ને વાતો પડી છે એમના ભજન કોઈથી બની ન શકે પણ જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમારે હવાર સુધી ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપલા एक सफल पुरुष ની વાહે એક એક ભગવતી નો હાથ જલારામ બાપા ને બાપુ વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં સગાળ સાને સંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં સવારામ બાપા ને સબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો ઓળખત નહીં एक एक सफल पुरुष ની વાય બાપુ એક એક ભગવતી નો હાથ છે આ દીકરીઓના જે સમૂહ લગન છે ને આ દીકરીઓ માટે મારે વાત એટલા માટે કરવી છે આટલી બેનું દીકરીઓ બેઠી છે એને એને એના માટે જ બાપુ કારણ કે હું તો જાહેરમાં કહું છું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે પણ એવી જો દીકરી છે ને બાપુ હારા દીકરા માટે હારી માની જરૂર છે ધરાવીને કાનનો નીપજે કોડવીને માડું ન હોય જેહળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય ભગવાન ને કે હારો દીકરો દે હારો દીકરો શું અહીંયા ગોદામ છે એમ દીકરા ન મળે હું તો બહેનોને ખાસ વિનંતી કરું દીકરીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ હારા દીકરા બાપુ વાતો કરે નો એની માટે મા બાપના કઈક આશીર્વાદ લેવા પડે અને માના કોઠામાંથી જ બાપુ સંસ્કાર મળે અને જો બજારમાં મળતા હોય તો પૈસા વાળા આપણા હાટું વધવા જ ન મળે
સંસ્કાર એમ નામ નો મળે. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઢ એટલું માલિકોથી આવે. આ ભજન છે ને, ભજન એની બાબત જ આખી જુદી છે. આ અત્યારે આપડા કરી છે ને, ભજન નો કહેવાય, આ મનોરંજન છે. અને ભજન નો કહેવાય. એ તો પછી બધાને સમજાવવા હાટું કેવું પડે. અમે ગયા હતા ભજનમાં. આ મનોરંજન છે, આ ભજન નથી. ભજન છે ને કોઈ નો હોય તાર થાય. અને ગાંડે ગીરમાં ડાલા મથા હવજ જ્યાં ડણકું દેતા હોય ને, લાઈટ નો હોય, વાહન નો હોય, માણાનો અવાજ નો હોય, ભજન અહીંયા થાય. અને ડાલા મથા હવજ ને ડણકું સંભળાય ને, પગમાંથી કપાસ્યું હોત વહી જાય. આ ભજન અહીંયા થાય. આ ડેકોરેશન ની વસ્તુ જ નથી. આ ત્યારે તમે બજારમાં આપણે જોઈએ જોલ નથી જોતા. જરીક કલાકાર સારું ખાતા હોય તો તમે જોવો તો બીજી ભાજપો કલર કરીને નીકળ્યો હોય. ગામમાં જાય તો કપા વીણો હોય. આ ડેકોરેશન ની વાત જ નથી. આ બુદ્ધિના બારણા બંધ થઈ જાય, વિજ્ઞાન ખુલી જાય અને તમારું નોલેજ જ્યારે કામ કરતું બંધ થાય ને, પછી આનો ગણે મંડાય. ભજન આગી વાત છે. ભજન એમને સમજાય એવી વાત નથી. હું તમને એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કે છે ને, આપણે ફોટામાં જોઈ. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથીનું શું કામ લગાડ્યું? લગાડ્યું છે હાથીનું 100%. આમાં હાલે નહીં. આ કોમ્પ્યુટર નો યુગ છે, ખોટું ન હાલે છે. હાથીનું જ છે 100%. પણ આપણને નથી સમજાતું. શું કામ? આપડા ચકડા ગઈ ગયા એટલે સમજાતું નથી. લગાડ્યું છે હાથીનું જ. અને કાંઈ 4 આંગળની જગ્યા હોય, હાથીનું માથું આવડું હોય, ફિટ થાય. તમને કેમ લાગે? આ બધું મગજમારી વાળું છે. ભજન એમ નામ નો સમજે. એક ભજન કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. ગુરુમુખી હોય ને એને સમજાય, બાકી નો સમજાય. પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મા, પછી મારા બાપા જન્મા, પછી મારી માં જન્મી. વહા ભાંગી નાખે કે નહીં? કો છે હાજુ. તમને નો સમજાય તમારો પ્રશ્ન. ભજન સમજવા માટે બાપુ છે ને, ભજનમાં તમે જો બેઠા હોય, ચાની જરૂર ન પડે, બંગા હોય ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જતું. એ માથાકૂટ. સત્યની માટે બાપુ જે મહાપુરુષો લડ્યા, સત્યની માટે હરિના ભજન કર્યા. ઘર બાર બૈરા છોકરા બધું હતું, આપણી જેમ જ હતું. પણ બાપુ દુનિયામાં ટોચે પહોંચી. જેની સુરતા એની હારે લાગી જાય ને ભાઈ, એને પછી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. હાથ હાથ પેટીઓ ખાઈ તો ન ખૂટે એટલું. શબ્દની બાપુ ચોંટ છે. સવારામ બાપા એટલે કીધું, ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. વિશ્વાસ ભગવાન છે તો છે, નથી તો નથી. કોઈ પુરાવો નથી કોઈની. ભગવાન છે ને વિશ્વ વ્યાપક, નિરંજન, નિરાકાર છે. આપણે ગોતી છે આપડા જેવો, એટલે નથી ચડતો. ડખો ઈ થયો. હું તો એક વાત કરું કે રોડ ઉપર કોઈ દીકરી જુવાન હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને વાડીમાં કોઈ ખેડૂ નાકા વાળતો હોય અને આ રાયડું સાંભળે જાય, પાવડો લઈને જાય અને ઓલા 2 પાવડા નાખીને છોડાવે. નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ફાલું હોય, હવે આવવાનું નથી ને આપણો મેળ પડવાનો. વિશ્વ વ્યાપક, નિરંજન, નિરાકાર. બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. એક લખવું હોય તો લખી લે. પણ આનો અનુભવ થાય બાપુ, પ્રત્યક્ષ છે જ નહીં. કોઈને મળ્યો નથી, ખોટી વાત. પણ આખી દુનિયામાં રખડો ને તમારું કામ ન થાય ને તમારા ઘરે હોતા હોય ને હવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું ને સમજી લેવાનું કે આવીને કરી ગયો. બસ મુદ્દો આટલો છે. તોય બધા વજન લઈને ફરે, મેં કર્યું, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં બંગલો બનાવ્યો. જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં. માણા બાપુ માણા જન્મે ને 2-2.5 કિલો નો હોય. 60-80-100 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળે કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. શું ઠેકડા ભરવાની વાત છે. 84 લાખ યોની છે એવું માપ કહે છે.
ભરતસિંહજી નસુજી અમદાવાદ બાપુ અને સુરસિંહજી સતરસિંહજી બાપુ અમદાવાદ બે પધારી રહ્યા છે. પધારો, તમારું સ્વાગત. હા, કનુભા પ્રમુખ એમને આવકારે છે. પધારો. આમાં મારી કેસેટ કપાઈ. પધારો, તમારું સ્વાગત છે. મહાપુરુષોએ તમને ને મને બાપુ એક શાન કરી છે. 84 લાખ યોની છે ને, એમાં કીડી થી હાથી સુધી બાપુ કોઈ જીવને બાપુ રૂપિયા માયા કોઈ જોતી જ નથી, માણસ સિવાય. પધારો, મહેમાનને બાપુ જોરદાર તાળીઓથી વધાવી. પધારો. 84 લાખ યોનીમાં કીડી થી માંડી અને હાથી સુધી કોઈ બાપુ જીવ ભૂખ્યો રહેતો નથી. અને માણાનું બાપુ ભરાત. આ તમારી મારી સામે નજરના દાખલા છે. માણા કે છે આપણે લઈ લેવું છે તો ખાવા પીવાને ટાઈટ ને તડકો ને વરસાદ ને આપણને જે જોવે એ બધું જાનવરને જોવે. આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને એટલો જ બાપુ તમામ જીવ પોતાના બચ્ચાને પ્રેમ કરે છે. આપણી માં જેટલો આપણને પ્રેમ કરે, જેટલો માં બાપુએ આપણને હૂંફ આપે, એટલી તમામે તમામ જીવ પોતાના બચ્ચાને હૂંફ આપે. તો એમને કઈ જોતું નથી. એમનો કોઈ કુટુંબ પરિવાર ઘર બંગલા નોકરી કારખાના કઈ જોયું જ નથી. અને આપણે જે શેઠો નથી, અમારી પાસે કઈ નથી, મરો કઈ ન. અરે શેઠો જ નથી. આપણા ગઢે ભલામણ હારું લુગડું નથી જોયું, કે હારું જોડું નથી જોયું, તોય જિંદગીમાં હિલોળા કરીને વી ગયા. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ બાપુ કોઈને સંતોષ જેવો શેઠો જ નથી. મને તો એમ થાય જીવે એવું આવ્યું. હે છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી. જીવે એવું નથી, પણ એવું ઊંચું કરી નાખ્યું હે ને. પેલા ભેંસ ઊભી ખાતી હતી, માણા બેઠા ખાતા. અત્યારે ભેંસ બેઠી ખાય, માણા ઉભા ખાય. બોલો થાળીઓ ટકડતા એક પૂરી દઈએ, એક દાળ નાખીએ. ભિખારી જેવી જિંદગી. આ પાછા કહે છે કે વિજ્ઞાનની હરણફાળ છે. શું હોળી હરણફાળ છે? આ વિજ્ઞાનની હરણફાળ છે. ઓલા તો બિહારીને જમાડે બાપુ બાવડા ઝાલી આખા લાડવા મોઢામાં ભરાઈ દે. અરે મારા બાપ, તું તો મારો મહેમાન છે. અત્યારે તમે જુઓ તો અમે તો જઈને આપણે એમ થાય નકરો સાંડલો કરાવીને વ્યા જઈએ, ઘરે ખાઈ લઈશું. શું ખાવું આમાં? હું તું કરી નાખ્યું બધું. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળિયામાં ખપી જાય. 2 લીટરના પીપડા બોલો ખપી જાય. અને પાછું તમે જુઓ તો દૂધ ઘરે દેવા આવે તોય ઓલા ડકડકા ઓછું આવે છે, પાણી વાળું આવે છે. અને પાછું ઉધારે બાકી. ઓલા દારૂમાં કોઈ પૂછતું જ નથી. રોકડા પૈસા દેવાના, મોરો છે ધોરો છે કઈ કહેવાનું જ નહીં. બોલો એમને પીને આવતા રે. બોલો અને પાછો કેસ ધંધો. दूध वालों घरे देवा आवे पासो महीने। शिल्पा के वीडियो में वेलकम है। आज हमने बनाए दीदी के लिए पोरी पास्ता, मम्मी जी के लिए पाव भाजी प्रशांत और रोहित बाबा के लिए बनाया बिरयानी सुशी। सबके सब खाएंगे खुशी खुशी। सुपर हिट। तो आप भी हिट कर लीजिए सब्सक्राइब बटन। आयरन रिंग से प्रोफेशनल शेफ डिजिटेक सबके लिए सब्सक्राइब बटन। આમાં તો આ ફાઈટોન થેવડું દીધા જેવી વાત છે। મારી તો એક જ ભલામણ છે કે મા બાપ ને બાપુ બે ટાઈમ હાચવજો, બે ટાઈમ હારો રોટલો દેજો, કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી આઘાત। હું કોઈ નથી કહેતો કથા બેહાડો ને માંડવા નાખો ને મંદિર બનાવો, એ બધું જેમ છે એમ છે, બરોબર જ છે। દેતા હોય દેજો, હું કોઈ ના પાડવા નથી આવ્યો, પણ માને બાપ ને બાપુ હાચવા વગર તમે કરોડો રૂપિયાના દાન કરો ને બાપુ, લખાય નહીં, ક્યાંય લખવું હોય તો લખી લેજો। આ ભણતર નહોતું ને, ભણતર આપડા ગઢા અંગોઠા સાહેબ હતા, પણ એ અંગોઠા સાહેબ હતા ને ત્યાં સુધી વૃદ્ધાશ્રમ ન ખોલ્યા। લો નથી દેખાતું મને, તમને નથી દેખાતું? આ ભણતર નું માનું છું 100% ભણાવવા પડે છોકરા, 101% ભણાવવા પડે, પણ આ ભણતર આવ્યા પછી જો ગઢાને એક બટકું રોટલો દેવા પ્રજા રાજી ન હોય તો આ ભણતરની કિંમત શું, એમ કહેવા માંગુ છું। બસ મારો ઈરાદો આવડો આ
ભગવાને આપ્યું હોય ખાવ પીવો મોજ કરો વાપરો બાપુ રહેવા સારું ઘર નહોતું ખાવા દાણા નહોતા તોય કોઈએ ન કીધું મારા મા બાપને મારે મૂકવા જવું છે અત્યારે મૂક્યાનો માર્ગ નથી પણ બાપુ માન બાપ જ નથી ગમતા તો જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે પાટે માન બાપ જેવા હું તો હાથ જોડીને કહું છું મારી કોઈ ઓકાત નથી હું દુનિયાને શિખામણ આપું હું તો હાથ જોડીને કહું છું તમારે જો જિંદગી વ્યવસ્થિત જીવવી હોય તમારી પેઢી કઈક વ્યવસ્થિત વાયા જો બાપુ પેદા થાય ને એ મા બાપના આશીર્વાદથી જ થાય બાપુ બુદ્ધિ તમે ગમે એવી સ્કૂલમાં ભણાવો તો પરજા કપા તરત થાય મા બાપને ન ભણાય હાચવા હોય આ વધારે પડતા ભણે છે શું ઈ આપણે આપણા બાપાને નો હાચવા એટલે આપણી પરજા આપણને હાસવાની જ નથી ઈ તો આપણે કેળો પાડ્યો છે ઈ જ કરવાની પડી કહેવાનો મારો મીનિંગ બાપુ મને તો એમ થાય શું ભલામણ તમે જોવો તો જાનવર પૂજાય બોલો દુનિયા હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય આપણું પાડોશી હારું નથી બોલતું ગધાડાની કિંમત શું પાડાની કિંમત શું ઈની માનતા રાખો ને બાપુ હાજે તમારું કામ થઈ જાય તો નથી લાગતું કે મહાપુરુષોના કઈક છેડા અડી ગયા તમે હું તો માણસ છે ભલામણ આપણે પૂજાવું નથી પણ બાપુ આપણે મર્યા પછી જો 5 જણા હરખી રીતે રોવે નહીં ને ગામમાં તો એને જીવાય ન કહેવાય અરે હું તો એમ કહું રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂછડી ન પટપટાવે મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણ ને કે આપણું કૂતરું આય ઊભું ન થાય ખંભાઉથી મારો ધણી આવ્યો પણ એ આમ નજર કરીને કે આ તો લુખે છે આને જ્યાં બટકું રોટલો નાખ્યો ઈને પ્રેમની જરૂર છે પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા પ્રેમ આપો ને તો જાનવર તમને માર ન ખાવા દે બાપુ કોક માલધારી બેઠા હોય એને ખબર છે ગાયું હોય ભેંસું હોય બળદ હોય ઘોડો હોય એને બાપુ તમે પ્રેમ આપ્યો હોય ને કદાચ દુશ્મન આવી જાય બાપુ ઈ ખા માથે ખાય પણ ધણીને માર ન ખાવા દે બાપુ આટલી ખુમારી તો જાનવરને છે ભલા આ તો બટા જટી બોલાતા હગા છોકરા મારા દીકરા વાય ભાગી જાય કે ભલે દે બાપા પ્રેમની જરૂર છે મારો કહેવાનો મીનિંગ ઈ છે કે જ્યાં પ્રેમ છે એનો તમને એક દાખલો સિસોદિયા પરિવાર મેવાડમાં મહારાણો પ્રતાપ ઈ ચેતક બાપુ ચેતક જેવું જો ખાનદાન જાનવર એની પાસે ન હોત ને તો આ ચેતકને બાપુ કોઈ ઓળખતો મહારાણાને કોઈ ઓળખતું ન હોત દિલ્હીના બાદશાહ જ્યારે બાપુ એને દુશ્મની થઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ એક જ રટણ કરીને કે કાકા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો બધું લઈ લો અને મહારાણા પ્રતાપ વિચાર કરે છે કે દિલ્હીના બાદશાહ હું મારે ટકવું એ મારી ઓકાત બહારની વાત છે પણ હું એના શરણે ન જઈએ હું મારા સૈનિકો લઈને અહીંથી નીકળી જાઉં બાકી હું એના શરણે ન જાઉં 400 સૈનિક મહારાણા પ્રતાપ પાસે હતા અને દિલ્હીના બાદશાહ પાસે 22,000 સૈનિકની ફૌજ હતી ભાઈ 400 સૈનિક લઈ ડુંગરના ગાળામાં રાણો વ્યો ગયો 2 દી 5 દી મહિનો 2 મહિના 6 મહિના પછી ખાવું પડે એમાં તો હાલે નહીં ઘોડાના પાવળા હતા ને પાવળા બાપુ ખંખેરી બાજરો ખંખેરી ઈમાંથી બાપુ 2 દી 5 દી કાઢ્યા અને પછી એને એમ થયું કે હવે અમારી પ્રજા બધી ભૂખી આંધળી થઈ જાય હવે કરવું શું હવે મારે દિલ્હીના શરણે જવું પડશે દિલ્હીના શરણે જવું પડશે આ વાત ઉડતી ઉડતી બાપુ એનો મિત્ર ભામાશા વાણિયાનો દીકરો જો બાપુ મિત્ર એવા રખાય મિત્ર હેડા કીજીએ એ ઢાલ સરીખા હોય સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય અડધી રાતે બાળનો ખખડાવવાનો બાપુ જે જવાબ આપે ને ભાઈબંધ એવા રખાય બીડી હાડું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું કરવાના હગો હારો ન હાપડે ને મિત્ર મળે લબાણ પત્ની મળે કબાર જાતો એળે જો અવતાર તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય કાંઈ વળે નહીં ભાઈ ભાઈબંધમાં ઠેકાણા ન હોય બૈરામ ઠેકાણા આય તમે અમને આમ હાથની હથેળીમાં રાખો અને તમે સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો અરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા મારે ચિંતા જાવું હે હારું માણા હોય ને તો જ બાપુ આ જીવવાની મજા આવે બાકી જીવે બધાય અને બૈરાય છે બધાય ને પણ અમુક બધાને ખબર છે જેવા હાલમાં જીવે છે
બહાર ધોકા પસાડતા હોય, ઘરે જાય તો ગદપ પાસે બકરું બે એમ બાગ પર બકાલું સુધારવા બેસી જાય. એટલે આ બહાર તો તમે ચાલ્યા રહેતા નથી, ઘરે છે રબડ જેવા થઈ જાય. હારું માણા જો ન હોય ને તો બાપુ જીવવાની કોઈ મજા જ ન આવે. અને આ ભક્તિ કરવી ને તમે કરવી હોય તો તમે કરજો, પણ માણા હારું હોય તો આ માર્ગે ચડજો. નકર ડકા અમારે ત્યાં ભગત છે ને, નામ ન દેવા, પછી ગાતો તો ભજન ગાતો, ગામમાં જ ભજન હતા, ભજન ગાતો તો ને એમાં પડખે વાડી છે, વાડીમાં ઢોરા ગીર્યા, એમાં એની વહુ ને ઘરે કોઈ કહેવા આવ્યું તમારી વાડીમાં ઢોરા છે. અને ભાઈ ઈ બેન બોલે એવું થાય મારે ન બોલાય. બાપુ અઢી અઢી ફૂટની ચોકથી આવે. અને અહીંયા એના ઘર આવી રીતે ચાલુ ભજન ભજન ના દીકરા કે ઓલે તારી માયું કે જો ખેતરમાં પડી ગઈ. આટલા માણા હોય છે, મને મારું બૈરું એમ કે તારી માયું આ પડી ગઈ, મારે ચિંતા હે. અરે આવું માણા હોય તો શું, ન હોય તો શું, મારા બાપ કાંઈ ફરક નથી પડતો. હું તો એમ કહું કે સંસ્કાર આ આપણે મોબાઈલ ખોલો તો આખી દુનિયાને ખબર હતી. આ તો હું એક તમારા સામે સમય પસાર કરું છું. આ મોબાઈલે જે આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે ને, મને તો એમ થાય 10 વર્ષ 20 વર્ષ પછી છોકરો એમ નથી કહેવાનો કે મારા બાપ પાસે, તમારે લખવું હોય તો લખી લે. અને બાપુ ઈ ખોલો એટલે બધાને ખબર છે મારી પાસે શું માણસો બોલે છે. અમુક બેનો દીકરીઓ આમ કાનના કીડા ખરીદે એવું બોલે થાય. હું તો એકલો વિચાર કરું કે આના મા બાપે આમને આવડા આ સંસ્કાર આપ્યા છે. આખી દુનિયાની બેનો દીકરીઓ સાંભળતી હોય, મહાપુરુષો સાંભળતા હોય, સાધુ સંતો સાંભળતા હોય, આ શું વિચારવાનું જો તો ખરા. એવો બાપુ આ મોબાઈલે જે બગાડવાનો ધંધો કર્યો છે તમે જોવો તો આપણા ટાણિયા માફી માંગો આ જેમ આમ બોલ્યા લો હવે અમે જ્યાં મોટો હાફ ફાડી નાખ્યો. અને આ મોબાઈલ આવ્યા પછી બધા માફીઓ મગાવવા માંડ્યા. હામાં તો કોઈ આવતા જ નથી. શું તમારે આમને સાંભળે જોઈ નથી શકતા, એમને કોઈ સાંભળતું નથી. એક માણસને માણસ ઉપયોગ ન થાય તો જિંદગીમાં શું મારા રામ આવ્યા કે ન આવ્યા. ઈ ભામાસા એને ખબર પડે કે મારો મિત્ર દિલ્હીના શરણે જાય અને બાપુ રાડ ફાડી દે ની ઓગા. એક ગરાસિયાનો દીકરો દિલ્હીના શરણે જાય તો ધરતી રાહ તાળ થઈ જાય. ઈ વાણિયાનો દીકરો એને એમ તલવાર ન ઉપાડી શકું, પણ મારે બાપુ પાસે જાવું તો જોવે. ઈ રાતના ટાઈમે ડુંગરના ગાળામાં રાણાના પ્રતાપને હાથ કરતો જાય કે રાણા એ રાણા, અને સામે પેગડુમાંથી બાપુ પડઘા પડ્યો. રાણાને એમ થયું કોક અવાજ મારે છે, કોણ? તારો મિત્ર ભામાસા. રે આવ મારા બાપ, તું તો કેટલા દીથી મારાથી જુદો પડ્યો, તું તો મારી ખબર લેવા નથી આવતો. ઈ કે તારી ખબર લેવા જાવ છું. બે ભાઈ બાપુ પહાડ ભેટે એમ ભેટ્યા. અને ભામાસા કહે છે કે મેં આવી વાત સાંભળી હતી કે તું દિલ્હીના શરણે જવાનો છું. અરે મારા બાપ, આ ધરતી રાહ ઢાળ વઈ જાય, તું ગરાણીના કુળે જન્મો છો. મારા બાપ જીવ ખોઈ નાખજે, તારું પેટ ફોડી નાખજે, પણ દિલ્હીના શરણે ન જાતો. ઈ કે પણ શું કરું, મારી પ્રજા ભૂખી આંધળી થઈ જાય, ખાવા કાંઈ બટકો રોટલો નથી. અને તેદી બાપુ એક મિત્ર તમે જોજો, વાણિયાનો દીકરો ભામાસા કહે છે દરબાર હું તલવાર ન ઉપાડી શકું, પણ તું આ જા સુધી રહે ને ત્યાં સુધી અનાજ હું પૂરું પાડીશ. તું બાકી ખાવા હાટું થઈને તું દિલ્હીના શરણે ન જાતો. અને તેદી બાપુ રાણાની કહું ઠોકતી હતી કે વાહ મેરું, વાહ મારો ભેરું. ભાઈબંધ એટલા માટે કહું, છૂટા હોય પડકે ફરતા હોય, છૂટા ખૂટી રહ્યા પછી સરનામાની ખબર ન હોય, ઈ ભાઈબંધ ને હું કરવા એવા ભાઈબંધ બાપુ હું તો ના પાડું છું, ચોકડી મારી દીધી. મારો એક મિત્ર હતો ને, એક વચ્ચે તમને વાત કરું, મારો એક મિત્ર બાપુ કેવો મિત્ર ખબર છે, એક ભાણામાં મારો હાથ કેવો હોય તો કહી શકાય. અને અમે અહીંયા ગામમાં હોય ને એટલે અમારે કોઈ દી એવો નહીં હોય કે અમે બે ભેગા ન થયા. અને બહાર ગયા હોય ને તો અમારે ફોન થી કોન્ટેક્ટ થાય. એક દી અમે અલગ ન રહી, પણ બાપુ એના દીકરીના સંબંધ વખતે મને અહીંયા એના ઘરે જમવા બોલાયો. ઈ કે મારે દીકરીનું સંબંધ કરવા મહેમાન આવે છે અને તમારે જમવા આવવાનું. કાંઈ વાંધો નહીં. અમે અહીંયા ગયા ને, જેમ ડોબાનો સોદો કરે ને એમ દીકરીનો સોદો કરે. હું તો દીકરીના પૈસા હું તો ના પાડું છું, લેવાય નહીં, પણ લેતા હોય એટલે લેજો, હું કઈ કોઈ ના પાડવા નથી આવ્યો. અને ભાઈ મને તો એમ થયું
કે આ 2 લાખ ને 3 લાખ ને મેં કીધું શેની વાતો કરતા હશે? એટલે પછી હું બહાર નીકળીને મેં કીધું તમે 2 લાખ કે 3 લાખ ની વાત કરતા તો શેના લેવાના? કે મારી દીકરીનો સંબંધ કરવાનો. અને એ જ વખતે બાપુ મેં એના ઘરનું જળ મૂકી દીધું. મેં કીધું આનું પાણી ન પીવા, દીકરીઓને વેસે આવા રૂપિયા લે, આ ભાઈબંધને શું કરવાનું? આ કોક દેખ આપણો સોદો કરી નાખે, એની હગી દીકરીને વેચી નાખે, એ વેલો મોડો આપણો સોદો ન કરે. એટલે મેં કીધું મારે ફોન આવ્યો છે, હું જઉં છું. અરે કે પણ જમીન જાવ. મેં કીધું હમણાં તો કામ પતન તો મેં કીધું આવું છું. મેં મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો. એના ઘરે આજની તારીખ ને કાલનો દે બાપુ, એના ઘરે હું પાણી નથી પીતું, એના ઘરે હું જીવો નથી ને એની હારે મેં વાત નથી કરી. આવા ભાઈબંધને શું બાપુ? એક તમારી દીકરીઓને તમે વેચીને એ રૂપિયાથી તમે મોજ કરો, એમાં તમારી પેઢી કેવી થાય ભલા ભલા? કોઈ મતલબ નથી. પૈસા તો મારો ના જેદી ભીસે ને તેદી તમારી ભૂખ ભાંગે. હું તો એક મારા મોબાઈલમાં વિડિયા પડ્યા ને બહાર, ઈ મને નહોતી ખબર ને આ વિડિયા બહાર પડી. આ મને આ કઈ શોખ જ નહોતો. આ અમારા મદાર છે ને બધા આ ઘોડા ને બધું લાવ્યા. મારી ઓકાત જ નથી. મને ઘોડે ચડાવ્યો. આપણી ઓકાત જ નથી. હું તો ખટારો ડ્રાઈવર હતો. હું તો આ ઝઘડા સિવાય મેં બીજું કઈ કર્યું જ નહોતું. હું આ ઘોડા લાયક જ નથી. આજ હું 4 વાગ્યાનો આવ્યો છું. અહીંથી આય લઈ જાય, અહીંથી આય. મને ગાડીની વાયલી ડેકી સાલની ફરાડી થાય એટલી સાલું આવી. પણ મારો કહેવાનો અર્થ એ છે કે હું ખટારાનો ડ્રાઈવર છું, હતો, અત્યારે નથી. અને એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ હજી મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા. એવી તમારી અને મારી જીવન 18 વરણ ગમે એ સમાજ. કહેવાનો મારો અર્થ એ છે, ખાવા પીવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. ઈ રાણાને બાપુ ભામાસા કહે છે, અનાજ જેટલું જોઈએ એટલું હું આપીશ મારા બાપ. દિલ્હીના શરણે ન જાતો, નકા ધરતી રાહ તાળ વઈ જાય. ઈ કે બસ હું જેથી મેવાડની ગાદી ઉપર આવું ને તેથી તારું જેટલું દેણું થયું છે એટલું દૂધે દઈ તને આપી દઈશ. પણ મારા બાપ જોઈએ એટલું અનાજ પૂરું પાડજે, કે હું ઈ મારી જવાબદારી. અને અમુક સમય થયો, એમાં એક માલધારીના પતિ પત્ની બે નીકળ્યા અહીંયાથી. બપોરનો સમય, 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે, ઉઘાડી તલવાર, મહારાણો પ્રતાપ ચોકી કરે છે. અને એ વખતે એ માલધારી પતિ પત્ની નીકળ્યા અને રાણાએ આમ જોયું. એટલે રાણાએ કીધું આવો આવો, આવો તડકો છે, પાણી પાણી પીને જાઓ. એ 2 જણા આવ્યા અહીંયા. અને રાણો પૂછે છે ભાઈ ને, કે ભાઈ હતો ને એને પૂછ્યું કે તમે બે શું હગા શું થાવ? ત્યારે એ જુવાને જવાબ આપ્યો એ કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી. અને ભગવાન જો આબરૂ રાખે ને તો અમે પતિ પત્ની થાશું. રાણો વિચાર કરે આ કેવું હતું? પતિ પત્ની હતા, અત્યારે નથી ને પછી થાશું, ઈ કેવું? એ કે આમાં હું કઈ સમજો નહીં. એને ખબર નથી કે રાણો પ્રતાપ ઈકે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ પાસેથી ગાદી છીનવી લીધી. તેથી અમે અમારા ઠાકર પાસે માનતા રાખી કે અમારો રાણો જેદી આ ગાદી ઉપર આવે તેથી અમારે પતિ પત્નીના નાતા ચાલુ કરવાના, ત્યાં સુધી ભાઈ બહેનના નાતા છે બાપુ. અને ઈ વાત સાંભળીને ઈ રાણાના રૂવાડા સમ ચડી ગયા ઊંચા. ઈ કે આ તો 2 જણાએ માનતા રાખી, આખા મેવાડમાં કેટલાય માનતા રાખી. હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું છે. હવે જે થાવું હોય થાય. અને જાસા ચિઠ્ઠી મોકલી કે કાલ સવારના પોરમાં હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને રાણો પ્રતાપ એક ઘોડા ઉપર ને 400 સૈનિક બાપુ વાય હાલી નતા, હાથમાં તલવાર સિવાય કોઈ હથિયાર નહોતું. અને દિલ્હીનો બાદશાહ 22000 સૈનિકની ફોજ લઈને હાથી ઉપર બેહી અને બાપુ બધા હાથી ઘોડા હાંડિયા આવ્યા બાપુ હળદીના ઘાટ ઉપર. બરોબર હુરડાણ ઉગે, ભલે ઉગ્યા ભાણ, બાણલ તુહારા ભામણા, જીન મરણ લગમાણ, ઈ રાખજે કછબ આવો, ઉગોઈ તું અરવણ, અંધારા ગયા જળાળ, જળાળ જળાળ કિરણો મીડો પાથરવા. આમ હામા બાપુ આવીને ઉભા રહ્યા ને. અને બાપુ બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મનાણી વાગવો. ઈ રાણા પ્રતાપનો ઘોડો મેદાનમાં ફરે છે. રાણાની એક એક તલવારે
બાપુ 5-5 ના બાજરાના ડૂડા પડે માથા મીડ્યા પડવા દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે કે વાહ દરબાર વાહ તારી જનેતા આવા મારી પાસે આ 22,000 ને હું રોટલા દઉં છું પણ જો તારા જેવા મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો ખા તો બાપુ દુશ્મનને વખાણવા પડે મહારાણાને વિચાર થયો કે આજે મરે છે તો બધા નિર્દોષ છે પણ દિલ્હીના બાદશાહને દેખાડો કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય એને એમ થયું કે હાથી ઉપર બેઠો છે હું ઘોડા ઉપર છું ત્યાં પુગાય નહીં હવે કરવું શું અને ઘોડાને લઈ ગયો બાપુ હાથી પાસે હો દિલ્હીનો બાદશાહ હાથીની બાડી ઉપર બેઠો ને ત્યાં જઈ આમ નજર કરીને કીધું કે બાદશાહ હેઠો ઉતર અને ઉઠાવ તલવાર જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો તે દુનિયામાં ગરાસિયા જોયા નથી ઉતર હેઠો ઓલાને વગર ડાકલે આવી હોય કે મારો બેટો હમણાં આયા આવશે એને ખબર હતી આની તાકાત નથી મારા સામે ઊભું રહેવાની પણ આમ એક ખેતરવા બાપુ ચેતકને લઈ ગયો ચેતકને કહે છે ચેતક મેં આ દુનિયામાં કોઈને બાપ નથી બે ને બાપ કીધા છે કે એક લિંગજી ભોળોનાથ અને એક મારો જન્મ અને દિલ્હીનો બાદશાહ બાપુ પાટીએ પડી ગયો હમણાં કાપી નાખ હમણાં ઈ તો મોત સામું આવે તારે બાપુ હનુમાન ચાલીસા ડાયરેક્ટ ચાલુ થાય પેલા બોલ્યા હોય તો હનુમાન સાંભળે હાકડીમાં આવ્યા પછી ચાલુ થાય ઓનલાઈન થાય હનુમાન જે ડાયરેક્ટ સાંભળે અને આમ નજર કરીને બાપુ ચેતકની આંખો નીકળી ગયો છેલ્લા શ્વાસ હાલે ચેતકના ચેતક પડી ગયો મહારાણા પ્રતાપ ચેતકનું માથું ખોળામાં લઈ અને ચેતકને કહે છે બાપ ચેતક આ રણ મેદાનની માલિકો તે જે મારું કામ કર્યું છે ને હગો ભાઈ ન કરે એવું કામ કર્યું છે આજ તું તારા જીવને ગતિ આપી દે મારા બાપ તે આજે મને વિજય અપાયો છે ને હું તારો કોઈ દી ભવો ભવ ઋણી રહીશ હું તારો કોઈ દી ઋણમાંથી છૂટી નહીં શકું ચેતકની આંખોના ડોળામાંથી બાપુ પાણી પડે છે ચેતકનો જીવ નીકળતો નથી રાણો કે છે શેમાં તારો જીવ અટકાણો છે તું કહેતો અવેડા બંધાવી દઉં તું કહેતો પરબુ બંધાવું તું કહેતો ચબૂતરા બંધાવું પણ તારા જીવને ગતિ આપી દે ચેતકને વાચા આવે એ કે મારો જીવ શેમાંય નથી હું મરું છું એની મને બીક નથી પણ મને અફસોસ એ વાતનો છે કે ઘરથી રણ મેદાન સુધી હું મારા ધણીને લાવ્યો હું રણ મેદાનથી ઘર સુધી ન પુગાડી ગયો ઈ મને અફસોસ છે મને એટલી જો શક્તિ આપી હોત ને કે મારા ધણીને હું ઘર સુધી પુગાડ્યો ને ઈ વખતે બાપુ રાણા પ્રતાપની આંખમાંથી આંખોડાની તારું થઈ ગયો બસ ચેતક હવે કાંઈ બોલતો નહીં નકર મારા ખોળિયામાં જીવ નહીં રહે અને તેથી બાપુ આમ પાણી હાથમાં લઈ અને રાણો પ્રતાપ બાપુ પ્રતિજ્ઞા કરે છે કે ચેતક આપણી ઘોડામાં એટલા ઘોડા બાંધ્યા છે ને પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ પ્લાન નહીં માંડું બાપુ મહારાણા પ્રતાપ જીવો ત્યાં સુધી પછી કોઈ ઘોડા ઉપર સવારી નથી કરી અને પછી રાણા ચેતકે પછી એનો જીવ કાઢ્યો તો બાપુ આ શું ખાનદાની હશે જાનવર આપણે તો કામ કરી કરીને રૂપિયા દઈ દઈને મરી ગયા હોય તો મારા દીકરા કોક દી કામ હોય તો ના પાડે મારે ટેમ જ નથી અરે માણા તો તમે જોવો તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે કીધા ને એક ભાઈ આમ આમ દિવાલે ખીલી ખોડતો તો ઊંથી ખીલી રાખી માથું દિવાલ કોઈને અણી કોઈને અથોડિયું મારે અને રિયો રિયો બબડે એ કે કારખાનાવાળા બુદ્ધિયું જ નથી કે ખીલીયું ઊંધિયું કાઢ્યું એનો ભાઈ અહીં ગયો કે હું કે ખીલીયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી
ઈ કે કેમ? ઈ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ આમ પકડીને લઈ જાય કે આ આણી તો આઈને પાતી, હું તો આયા મતતો તો આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફેરવો દિવાલો અહીંયા સમાધાન થતું તો નો કરીએ ક્યાં. ગંગા સતીની વાણી કહે છે હું અને મારું આ મનના કારણ છે. આ બે પતી જાય તો કાંઈ છે જ નહીં. ભલામણ હું અને મારું બાપુ સમજવી બાપુ અઘરી બાબત છે. એક વાણી છે ને એવું કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો ના કોણ પાડે કરવા માંડો ને કેને બધા સાંભળાય છે ભજન. હું ગાઉં છું બધા ગાય છે બધા સાંભળાય હોય કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો પણ ના પાડે છે કોણ? ભૂખ નો ભાંગે મંડો ગાવા બપોરે ગાવતો હોય તો સાંભળે પણ સમજણ વગરનું ગાવું એનો મતલબ એ શું? તો ગાયું કોઈને કોને કહે છે? ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે આ કહે છે કોણ અને કોને કહે છે? આત્મો છે ને આત્મો એને ભજન નો ખોરાક છે. આત્માને બાપુ કાંઈ નથી જોતું એને ભજન જ જોવે. આત્મો જીવને કહે છે કે આ ગાડીઓ બંગલા પૈસા સંપત્તિ વાય નકરો પડ્યો રે એમાં કઈક ભજન કર તો મારી ભૂખ ભાંગે. આત્મો જીવને કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં. તું તો નકરો રૂપિયા વાય પડ્યો અને નથી લાગતું આપણે નકરા વાય પડ્યા હોય એવું નથી લાગતું. આપણે બાપુ વાતો જ કરવી છે જીવનમાં. કોઈને આ શિખામણ દેવી ઉતારવું નથી કોઈ. આમ નો કરાય ને આમ કરાય, આમ નો કરાય ને આમ કરાય. કારણ કે તમારા ઘરમાં તો સડીને તમે જોવો ને આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. લખી રાખ આખું ગામ મોટી સિટી હોય ને સિટી તમારા ઘરના ધાબા ઉપર ચડો આખી ગામની સિટી દેખાય, તમારું ઘર નો દેખાય. આખી દુનિયાને શિખામણ દે ઓલાને પેરાપીટ તૂટી ગયેલી છે, ઓલાનો પાઇપ તૂટી ગયો, તારે તો પ્લાસ્ટર નથી, ઈ નથી દેખાતું. પોતાનું નથી દેખાતું, જગતનું જોવે છે. બાકી બાપુ દુનિયા છે ને જીવવા જેવી છે. મને તો એમ થાય તમે જોવો સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું. આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો તોય બધા રોવે છે. અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાની મહારાણી બાપુ હરરાજી કરી નાખી, બૈરાની હરરાજી કરી. અરે હરરાજી તો કરી પણ હારો ગરાગ નો જડ્યો. શું તો ખરાબ ભલામણ શું તમને મને દુઃખ પડ્યું છે. આ તો માર્યા વગરના રોવે બધા. અમારી પાસે કઈ નથી, કઈ ઉપડો કઈ ન હોય, કઈ દેશે નહીં. ઓલી 500 ની 1000 ની નોટ બંધ થઈને તો હવાર કઢીને આંડલા જેવા મોટા થઈ ગયા. મારા તમારા ખાતામાં થોડાક નાખો, મારા તમારા અલ્યા નોતા ક્યાં ગયા? નકરાજ બાંગા મારતા સેજ હવારે પસ્તી કરી નાખી. પસ્તી 500 ની નોટ મૂકીને ભજીયા માથે મૂકીને ખાતા. બોલ આ સંતો બોલ્યા હતા ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. હવારે હતા નોતા થઈ ગયા. લ્યો મોટી મોટી બંધ કરી અને બધાએ સૂટા કોકને દઈને મોટી મોટી કરીને થપ્પો કર્યો હતો. એવા હલવાણ હજી 2-4 જણા તો અમારે ઇમનામ રહી ગયા, હજી એ પડી. હવે શું કરે? મને કે હવે શું કરું? મેં કહ્યું આની માથે રાખીને ખીચડી રાખીને ખવાય, બીજું કઈ. હવે આનું કઈ ન થાય તોય નથી છૂટતું. તમે જોવો તો ખરા કેટલી મમતા છે માણસ. બાકી બાપુ મહાપુરુષે તો તમને મને માણસનો અવતાર આપ્યો છે, કઈક મોજ કરો, આનંદ કરો. બાકી વાતમાં મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું ભલા. હા અત્યારે ઘટતું કઈ નથી, પછી આપણને સંતોષનો એક જુદી બાબત છે. પણ જેટલા મહાપુરુષોએ બાપુ કઈક ભજન બન્યા કર્યા છે ને ત્યાં વાતું પડી. એનો તમને એક પ્રજાપતિ દીકરાનો દાખલો આપો. પંઢરપુર મહારાજ ત્યાંનો એક ગોરો ભગત, અને ગોરા ભગત જિંદગી એવી જીવીને ગયો ને ભાઈ. વાંકાનેરની બાજુમાં રાતી દેવડી ગામના ખુમાનસિંહ દરબારને બાપુ આ વાણી લખવી પડી. તમે જિંદગી એવી જીવો ને, તમે જીયા પછી આ જગતને કંઈક તમારી વાહે કરવું પડે. ઈ ગોરા ભગતે એવી જિંદગી જીવો, ઈ ગયા પછી બાપુ ખુમાનસિંહ બાપુને ભજન લખવું. કે ગોરાએ આવી ભક્તિ કરી હતી, એનું આવી રીતનું છોકરું માર્યું હતું, નખીલ પ્રમાણ માટી ખોંદતો હતો. એમના ઘરના અહીંયા પાણી ભરવા નીકળ્યા, 2 વર્ષના છોકરાને અહીંયા હું રાખ્યું. એ કે આનું ધ્યાન રાખજો, તમે ક્યાંક પોણીઓ ન વાળતા, હું પાણી ભરવા જાઉં છું. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય,
અને બેન ભક્તિ કરતો હોય ભયમાં ઠેકાણું. બે બાપુ જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. મેં હમણાં કીધું એમ હરિશ્ચંદ્ર રાજા તારામતીને વેચીને એમ નો કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. ઈ પતિ પત્નીના નાતા કહેવાય. ગોરા ભગતે કીધું વાંધો નહીં જાઓ કે અને ઈ બેન વી ગયા પાણી ભરવાનું. છોકરું અડતું અડતું માટીમાં આવ્યું. ઓલો ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો છોકરાને મારી નહીં. એને એમ થયું ભારે કર્યા છોકરું મરી ગયું તો ઠીક છે પણ એ કે મારું બૈરું કપાત ઈ આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડ મારીને મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને રજ મંડ્યો કરવા. કેવી અરજ કરે છે ઈ ગોરો અરજ કરે છે ઈશ્વરને. આ કંઈક વાગે એવું કરો ને. હાલો હાલો ઘરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન. માટી ખોદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન. એ પગના તળિયે એ જી કચરો એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરિ તમને ગયું છે મરી એવું ધ્યાન ધરીને એવું ધ્યાન ધરીને ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા છે બાળકના બે જેને જેને બાપુ ભક્તિ કરીને એના આપને ધરતીના તંગ મોકળા થઈ ગયા તે ઈશ્વર મળ્યો છે. એમના ઈશ્વર કોઈ દી કાંઈ મળે નહીં. મહેનત કર્યા વિના કોઈ દી કાંઈ ફળ મળતું એમ તમારે અને મારે બાપુ જે જોતું હોય ને અહીંયા હાલીને જવું પડે. પૈસા ગમે એટલા ખર્ચો ગમે એ તમારે વસ્તુ આય જોતી હોય તો વસ્તુ મળે. બાપુ તમારી જે પ્રેમ છે કે આપણે રાજકોટ જોવું છે તો રાજકોટ જોવું હોય તો અહીંયા જવું પડે. ગમે એટલા પૈસા ખર્ચો તો રાજકોટ અહીંયાથી આય ન આવે. અત્યારે બધા પૈસાથી બધું ખરીદવા નીકળ્યા છે. અમારું ભજન કરી નાખો હાલ્યો પૈસા. એટલે એમ નથી. આ અઘરું છે. ઈ ગોરાને બાપુ એમ થયું કે છોકરું મારા બાઈક પર નહીં હોય પણ કે આ બૈરું આવીને હમણાં દેકારો કરશે ગામ ભેગું થાય તો મારી દશા શું થાય છે. પણ ઈશ્વરે બાપુ કોઈની આબરૂ હજી જવા નથી દીધી. એટલે કે છે ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા છે બાળકના બે પગ. અંગનો આકાર એકે મળે નહીં એના હાડ કે હાડ કાયલ. એવું માટીમાંથી એ જી મળ્યું એ જોતા મારી 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 નજરે એવા શ્રી હરિ તમને એજી ભોજતા રે એ બાળક મારું
મારું મારું ગયું છે બની એવું ધ્યાન ધરીને એવું ધ્યાન ધરીને એવું ધ્યાન ધરી શું નામ મેહુલભાઈ ચૌહાણ પધારી રહ્યા છે જોરદાર તાલીઓથી વધાવી પધારો પધારો તમારું સ્વાગત છે જગત બુદ્ધિ મેણા જે છે ને કેરી કર્યો છે તે કુંભાર જગતના મોઢે મારે કેમ જીતવું આ તો મોઢે મોઢા હજાર મહાપુરુષો કે છે અન્ન સમયના ઔષધિ ઝરણા સમૂહ જાપ કૃષ્ણ સમૂહ દેવતા નિંદા સમૂહ પાપ નિંદા ગોરો ભગત ની બાપુ આખું ગામ નિંદા મીંડું કરવા આવી ભક્તિ હોય છોકરા મારી નાખે ખબર ન પડે આવી ભક્તિ હોય અને મહાપુરુષે ત્યાં સુધી કીધું કે બાપુ નિંદા જેવું કોઈ પાપ નથી આપણે નવરા પડી તો ઈ જ કરી એક નિંદા કરવાનું જો આપણે બંધ કરી દઈએ તો બાપુ આપણું કામ થઈ જાય એક ગામની માલિકો બાપુ એક બે સાધુ આવ્યા ને અને ગામમાં આવીને કીધું કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર ખરું એ કે આમ છેલ્લા જાવ અહીંયા બધા બાવા સાધુ આવે અહીંયા ગયા એ કે અમારે હરિહર કરવું છે તો કે બાપુ બેવો તમને રસોઈ બનાવી દે કે ના તમારા ઘરના કયો કે બોટ બેડું પાણીનું ભરી આવે અને અમને કાચું સીધું આપી દો અમે હાથે રસોઈ બનાવીને જમી લેશું ઈ સેમાં અને ના એને વસ્તુ આપી અને બેન પાણી ભરવા ગામના કુએ ગયા ઈ બેડાના ઉટકી સાફ કરી અને બાપુ ગંગાજળ જેવું પાણી માથે હેલ મૂકીને બેન હાલી આવતી રસ્તામાં એક પ્રસંગ બન્યો ખેડામાં એક નાગને નોળિયો બાંધતા નોળિયાએ નાગને મારી નાખ્યો નોળિયો વિયો ઉપર હમળી ઉડી દીધી આ નાગ છે ને હમળીનો શિકાર જબાંગ ઝાકરે નાગ માથે પડી અને વચ્ચેથી નાગને ઉપાડીને ઉડી મોઢું પૂંછડું બે લબડતા મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા ઈ બેન માંથી જે હેલ હતી હેલમાં પીડ્યા ઈ બેન ને ખબર નથી આદરે હાથ વચ્ચે રે ને ધાર્યું ધણીનું થાય બેન અરખાતી ઘરે આવી ઈ ફળિયામાં બેઠા છે સંતો બેઠા છે એનો ઘરવાળો બેઠો અહીંયા બેડું ઉતારીને કીધું લ્યો અબોટ બેડું પાણીનું આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો એમાંથી રસોઈ બનાવી અને પાંચે સાધુ જમ્યા અને અડધી કલાક થઈને પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા બે જણા વિચાર કરે આ ચોખ્ખું પાણી છે રસોઈ આપણે કાચું સીધું આપ્યું એમના હાથે રસોઈ બનાવીને બન્યું શું બે માણા મુજાણા અહીંયા બે માણા મુજાણા સ્વર્ગમાં વિધાતા મુજાણી આ લખવું કોના ખાતે આમાં નાગ દોષિત નથી નોળિયો દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી ભોળાનાથ પાસે જઈ અને વિધાતા કે પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે શું કરવું એ કે નોટ ને પેન લઈ લે હાલ મારી હારે ઈ જ ગામમાં આવ્યા રીતિ સીધી બધી બેઠી જ હોય સોરે ત્યાંથી નીકળ્યા ઈ કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર ખરું એટલે કે આમ હાલા જાવ છેલ્લે કાલ 5 ને માર્યા સાથ તમારો વારો ભગવાન કે લઈ ખામ ના ખાતે ભલે આવડા ભોગ કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય એ ખબર છે મને ખબર છે કેમ મર્યા આ સોબટિયાને ખબર એટલે કીધું અન સમયના ઔષધિ ઝરણા સમૂહ જાપ કૃષ્ણ સમૂહ દેવતા નિંદા સમૂહ પાપ નિંદા જેવું કોઈ પાપ તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે મોજ કરો વાતમાં કાઈ છે નહીં આ પાંચ તત્વનો દેશ છે ને પાંચ તત્વમાં ભળી જાય રામ બોલો ભાઈ રામ કાઈ વાતમાં નથી કોઈ ભેગું આવવાનું નથી મારો દીકરો ને મારી વહુ ને મારા ભાઈ અમારે ત્યાં એક ભાઈ ના હાથમાં વીંટી હતી હોનાની એના બાપા મરી ગયા ને એ કે તારા બાપાના હાથમાં કે વીંટી છે લઈ લે કે ના ભલે જાતી વિચાર કરો આ 1.5 લાખ રૂપિયાનો ભાવ તો કે નથી જોતી બાપાને મારીને જીવવું છે
ઓલો બીજો એક હતો ને ઈ કે હું કાઢ લઉં જ મારી ઈ કે તાર જોતી કાઢ લે એ કાઢ લીધી ને એ જીવે. અરે તમે જોવો તો ખરા ઓલો ધરતીકંપ થયો તેથી બધા ખરા બપોરે ધોઈનું બોલતા હતા શ્રી રામ જય. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. ચોથા મહિનામાં દરબાર સમાજની દીકરીઓના સમૂહ લગ્નમાં 11 દીકરીઓના દાદા ભરતસિંહ નથુસિંહ દરબાર એટલે શેના દાદા? હા, કરિયાવરના 11 દીકરીઓના સુરજસિંહ સત્તરસિંહ અમદાવાદ 11 દીકરીઓના દાદા. બાપુ જોરદાર તાલી વધારો. ધન્યવાદ છે ભાઈ. આ ખરેખર દીકરીઓને દેવું ને એ બાપુ બહુ મોટી વાત છે. અને હું તો એમ કહું મેં હમણાં વાત કરીને લેતા હોય લેજો, મને કઈ નડતું નથી, પણ જેટલું દેવાય એટલું દેજો. દીકરીને દેશો ને બાપુ એ તમને ભગવાન ડબલ કરીને પાછું આપશે. દીકરીને બાપુ લેવાય નહીં, દીકરીનું લેવાય નહીં. કારણ કે હા તમે કદાચ લઈ લેશો ને વેવાય પાસેથી એ આખી જિંદગી દીકરીને મેણા ખાવા પડશે. એ કોક દીક મોડી જાગશે ને તો એની હાવું કહે છે તારા બાપાને ગાડી 1 રૂપિયા આપ્યા વેલી જાય. હા, પૈસા ખાઈ ગયા હોય બાપા, મેણા સાંભળે દીકરી. બાકી પૈસા તો મારો નાચ જેથી આપે ને તેથી ભૂખ ભાંગે. દીકરી વેકે નો ભૂખ ભાંગે. ઈ ધરતીકંપ આવ્યો ને બાપુ આપ તમે જો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું ન લાગતું. હા ન તો હમા તો હા તેથી ધરતીકંપ આવ્યો હતો. એ ધરતીકંપની એક વાત તમને કરું. અમારો માલધારી સમાજ રબારી આજ આ દુનિયામાં છે નહીં, પણ એને આ વાત લખી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામના ભીખાભાઈ રબારી આ વાત લખી છે અને એની યાદી કરાવું છું કે એ તો એ બાપુ બોલતો હતો ને તે હારા હારા નહીં થાય કે અત્યારે ધરતીકંપ આવ્યો એવું બોલતો. એટલે અમે ભેગા બહુ પ્રોગ્રામ કર્યા ભીખાભાઈ અને મેં ઘણા બધા પ્રોગ્રામ કર્યા, પણ એના ધરતીકંપની વાત લખી. કઈ તારીખ હતી, ક્યારે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો અને આંચકો હાલ્યો ક્યાં અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને યાદી કરાવો. મારા ભીખાભાઈ કહેતા કે 2026મી જાન્યુઆરી 2001ની સાલ આજે હમણાં જ જઈ 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટર ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં અંજારથી ઈશાનની દિશા ઉપર, માફ કરજો, ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ એ આંચકો હેલ્યો. એ આંચકાએ કેટલા ગામને આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખેડોય નાખ્યો ખકડાવી બચાવને કર્યું ભાંગીને ફૂકો રાપરને રમ ઢોળતો સામજ ખેડીને નોરવા દીધી સાંજ કે ભાન ઘેર કર્યો કારો જૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે ઝડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી સાંજ કે ભાન ઘેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુડો ગોયલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમ કમાવતો રાજકોટમાં રેલાડો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીપડીને માર થઈ ગયો લપાટ ધોળકા ધતુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યો ઓલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસુડો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાની ડોલાવતો વળતો વળ્યો અડધો લીધું અમદાવાદ સાણંદ છોસડો થઈ લખતને લગ પગાવતો વટવાણના પાડ્યા વાટ જોર કરી જોરાનગર માથે મનાડો રતનપરને રમ ઢોળતો સુરેન્દ્રનગર છોસડો થઈ દુધરેજના દેવળે દેખાડો ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યો હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા છોસડો થઈ દુધેના દેવળે દર્શન કરતો ખાંડીને કકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો
આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ફડકારા ફળે ફીકો રબારી કેમ કર્યું કીર્તન આવો ધરતી કપ આવ્યો ને દેદી બાપુ તમે જોવો તો 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા ને એક તપેલે રાતે ખાવા મળ્યા આપણને એમ થાય કે સમાધાન કોણ કરી ગયું હું તો એકલો હોય ત્યારે એને સંભાળું કે ચારેક આંટો મારતો રહી જાય અમારું નથી માનતા ભેગા કરે વિચાર કરજો મિત્રો એક ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ હું થઈ જીવો તો હું તમે શું કરો ઈશ્વર દયાળુ છે હજી તમને મને સંકેત કરે છે કે મારી નાખો તો આટલી વાર લાગે પણ આપણને બીક જ નથી લાગતી બે દી તો અરે તમે જોવો તો ગાયું ને ઝાપે ખર રજકાણ કડબું ઢગલા કરેલા આપણે એમ થાય હવે ગાયું છે ભૂખી નહીં અત્યારે ગાયું નાખેલું ઘર ભેગું કરે લઈ જાય બીજા નાખે ને ઓલા ઘરે લઈ જાય ઈશ્વર છે ને ઈશ્વર બાપુ તરાજુ લઈને બેઠો છે ને બધાયની ખબર છે તમે શું કરો છો એટલે હવે બીજાને આપણે સાંભળી મને બધા શાંતિથી સાંભળો બધાનો આભાર કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો બોલ શ્રી રામદેવજી મહારાજ કી તમારો ડાયરો બાપુ હક્કા છે તો દેખાય કોઈ ઉકારો નથી મને એમ થાય કે શું જોતું હશે અમે એક જગ્યાએ ગયા હતા ને ડાયરો બાપુ ચિક્કાર હતો તે મેં તો ભજન ગાયા પછી રાહાડા ગાયા એક બે જણા અમે હતા 3 જણા રાહાડામાં ન આવ્યું મેં કોઈ લોકગીત ગાવ ને લોકગીત ગાયા વાતો કરી પછી મેં કીધું એવું લાગે એક બે ત્રણ હિન્દી ના ગાવ હિન્દી ફિલ્મ ના ગાયા અમારું કઈ હાલ્યું જ નહીં બેહી રહ્યા પણ બાપુ કોઈ હલે ચલે દાંત કાઢે હાથ ઊંચો કરે પૈસો નાખવા આવે કઈ નહીં આપણને એમ થાય કોશું ગળી ગયા આમ નામ બેઠા ઉતરે ને કે બહુ મજા આવી અરે તમારી હારી ભલી થાય એક આમ હાથ તો ઊંચો કરવો તો અમને એમ થાય કે દોણામ જાય છે અમને પરસ્યો વળી ગયો પરસ્યો પછી અમને ખબર પડી કે આપણું બધું હાલ્યું ખરું પણ આપણે અમે ભૂલી જાય અમે શું ગાયું એ અમે ભૂલી કારણ કે બાપુ આ છે ને અમારી સફળતા છે ને એ તમારો ઉમળ મેં હમણાં કીધું ને હું 4 દીથી ઘરે જ નીકળ્યો છું આમ વિસનગર મહેસાણા પ્રોગ્રામ કરતો અહીં આવું છું જે બોલા ખોરડો કરવા નીકળ્યો હોય ને એમ નીકળ્યો ઘણા એમ થાય આવડા અમને કઈ કામ જ નહીં એવું નથી પણ ભાવ પ્રેમથી લાગણી અમારે મંગાજી ને બધા મારા ઘરે આવ્યા કનુભાઈ અને એ મને કહે પણ મેં કીધું મારે 2-3 તારીખો લાગત છે ને પછી મેં કીધું 4-5 દી થઈ જાય લાગત હું નો ખેંચી શકું એ કે જે થવું એને તમે 1 કલાક પણ તમારે આવવું પડશે એમાં નહીં આવે એટલા જ માટે મને ખરેખર મને બહુ બનાસકાંઠા સાબરકાંઠા ઉત્તર ગુજરાતમાં બાપુ મને જે પ્રેમ મળ્યો છે હું ખરેખર આભારી છું મારા મહિનામાં 10-12 પ્રોગ્રામ આ બાજુ સાઈડમાં મારે હોય છે અને આ ઇનકોર બધા મને ઘોડે ચડાવે છે મને સાંભળે છે ઇનકોરની મારે વાત જ નથી કરી કારણ કે આપણી આબરૂ જેટલી સિંપા આવીને પૂછશું પણ આપણું હાલે છે ગમે એમ હાલે મને ખબર નથી ચમ હાલે ઘણા એમ કે તમારું હાલી ગયું પણ મેં કીધું તમારું ઊભું હોય કોને હું થકો મારું હાલે છે બધાયનું પણ આ જોઈ નથી શકતા કોઈનું ઊભું છે વિચાર કરજો કોઈનું ઊભું છે અને જેથી ઊભું રહે ને તેથી બાપુ રામ બોલો ભાઈ રામ કોઈ નહીં ક્યાં રાખો ઊભું રહ્યા પછી જે હરી બાકી બધાયનું હાલે કીડી થી માંડીને હાથી સુધી કોઈને પુરુષાર્થ કરવો પડે એક કૂતરું હોય ને તો એને બાપુ એક ઘર સુધી હાલીને જવું પડે ઢોર ને ચરવા હાટું બાપુ એક વગડા સુધી હાલીને જવું પડે પુરુષાર્થ કરવો પડે કોકના બૂસ મારે આપણો મેળ ન પડે એ 2 દી તમે જલસા કરો બાકી કર્મ ની ગતિ છે ને આ ભાવ ની બધા વાતો કરે ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ મળ્યો એ સુધારી લેને કાલ ની ખબર નથી ભાવ ની શું ખોડીને બેઠા છો કાલ ની કોઈને ખબર છે ઘડી પલકી ખબર નહીં કરે કલકી વાત આ જીવ માથે જમ ભરે તેતર માથે બાજુ બાપુ આપડા ભેગા બેઠા હોય હવારે કે તો એટક આવ્યો ગયા બોલો કોઈ કંકોત્રી ચિઠ્ઠી કાઈ છે જ નહીં હળવા ફૂલ દેજો એક તમને દાખલો દેજો કે દિલ્હીનો આમ સિકંદર બજારમાં નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો ફૂટપાથ ઉપર એક ફકીર હતો તો ફકીર એક ધોતડી પહેરેલી પાણાનો ઓશીકું કરેલું બીડી ટેકાવી અને પગ ઉપર પગ આંટીએ ચડાવીને બાપુ ફકીર બીડીને કસ મારે
અને દિલ્હીના સિકંદરની આમ નજર ગઈ ને રસાલો ઉભો રાખી કે ઉભો રાખો મારા ઓલા ફકીર પાસે જાવ ફકીર પાસે ગયો એ કહે એ ફકીર માઈક માઈક તું આજ તારી મોજ આવે માઈક તું મોજ આવે માઈક હું આપી દઉં એને આમ આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી જાતા હું અહીંયા જા સિકંદર કે હું સિકંદર છું આજ જો દિલ્હીનું રાજ માંગે તો લખી દઉં ના ભાઈડો કે મારે કાંઈ જોતું ઈ કે હું દિલ્હીનો સિકંદર છું ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો હું આ ભલામણ સાઈડ માં કે રહ્યો બીડી પીવું છું હું તમને નડું છું જ્યાં જાતા હું જાવ ને શું લોહી પીવું સિકંદર ને એમ તો તારી મોજ તારી મસ્તી અને બાપુ વાતે સાચી છે જલસા કરવા વાળા આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે આનંદ બાપુ પૈસાથી નથી મળતો એક લખી લેજો એ તો અંદરથી આવે તમને આમ કોઈ ગલગલિયા કરાવે દાંત કાઢો એ ફેર હોય ને કઈક કઈક દાંત કાઢ્યું હોય ને દાંત કાઢો એમાંય ફેર હોય ઈ સિકંદર કે છે પણ ભલામણા કાંઈક તો માગ ઈ કે પણ શું માંગવું હમણાં ભૂખ લાગી સામે રેલીમાંથી એક બેન ખાવાનું દઈ ગઈ એક ભાઈ નીકળ્યો એને મને બીડી આપી આ બીડી ટકાવી હાજે બીજી બેન કોઈ ખાવા નહીં આપે સિકંદર કે આને હાજના હજી ઠેકાણા નથી તોય નિરાયતે હું તો બોલો મારે મૂક્યાનો માર્ગ નથી તો હેઠો નથી અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં અને ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવ્યો દેજે આવી મને મોત દેજે આવી ફકીરી દેજે અને પછી ફકીરે કીધું કે શું કહો છો એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાના દરબારમાં કહેવું છે કે આવી મને મોત દેજે આવી મને ફકીરી દેજે અને તેથી પછી ફકીરે જવાબ કેવો આપ્યો ખબર છે ઈ કે તમે કેદી મરો કેદી જાવ ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પર કૂતરો બેઠો છે આઈન પર તમે જમાવો રસલાન જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આ પતે એવું સાંભળે પૈસા તો હાથનો મેલ છે ફલાણું આમ છે લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને એમ નથી બાપુ જો હળવું હાવ ફૂલ જેવું જીવન કરી નાખો તો ફૂલ જેવું છે આ તો વજન લઈ લઈને ફરે બધા અને વજન ને આ આપણે બધા ખરે ખરે ડખાસી ના થાય હોય 100% આપણું હાક મુસ્તીમાં ડખા થાય બોલ તો હોય 100% તમારું ચાવું ત્યાં હાલે તમે એકલા હોય તાવ પછી બૈરું લાવો ને એટલે પાર્ટનર કહેવાય 50% જ હાલે પછી 100% નો હાલે અને પછી 100% હાકવા હોય તો એક્સિડન્ટ થવાનો પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે બીજો દીકરો થાય 25% જ હાલે ટકા ઘટાડો અકસ્માત ઘટી જાય આ તો 4 પેઢીઓ થાય તો ચાવીના ચૂડા ફરાઈ રખડતા હોય અકસ્માત જ થાય છોડી દો ખબર છે કોઈ હારે આવવાનું નથી હારે કઈ દેવાનું નથી પણ બાપુ એટલે મહાપુરુષોએ કીધું કે એક ઘડી આધી મે પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ 24 કલાકમાં કઈક કરવાની વાત ગંગા સતીની વાણી એક જ વાત કરે છે કે બોલે ઈ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે 21000 અને 600 શ્વાસાનો બાપુ હિસાબ માર્યો ગંગા સતી 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10824 કલાકના 21600 થાય જેને ગણવા એને ગણી જોજો આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ આ હું બોલું નહીં તમારા કાન ઉધી સંભળાય છે દેખાય છે ઈ દેખાતો નથી ને ઈ તત્વ છે બાપુ ઈ જો બાપુ મેળ પડી જાય તો આ દુનિયામાં કોઈની જરૂર નથી એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા બસ કરવું પડે નહીં કાંઈ હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ સોમનાથ વાળા કે પાવાગઢ જાવ તો હાચું છે સાચું છે અહીંયા કોઈ ઊભું નથી રહેતું એટલે કાંઈ જડતું નથી આ તમે જાત્રાએ જાતા હોય તો બાપુ એક ભગવાનના અંતરથી દર્શન કરવા જાતા હોય તો ખટારા જ માથે ચડી જાય હાલીને જાતા હતા ખટારા પાસ ને મારી નાખે તો એવું આ ભગવાન નો ધ્યાન રાખે વિશ્વાસ જ નથી બાપુ બાકી શબ્દની જો ચોટ લાગી જાય ને સવારામ બાપાએ કીધું કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે જય માતાજી જય સિયારામ